તો હવે આપણે વિદ્યુત પ્રવાહ પર બીજું ઉદાહરણ જોઈશું કે જેના સૂત્રો આપણે પહેલેથી જોયેલા છે કે I ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં T, એક સૂત્ર આપણે લીધું હતું. અને જો આપણે કેવું કહીએ કે n જેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Ne થશે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ Ne ના છેદમાં T, આવું સૂત્ર થશે. બરાબર. તો પહેલા સૂત્ર ઉપરથી એક ઉદાહરણ તો આપણે પહેલા જોઈ લીધું, ઉદાહરણ નંબર 1. ત્યારબાદ આપણે સૂત્ર જે બીજું લીધેલું છે વિદ્યુત પ્રવાહનું, એના પરથી ઉદાહરણ નંબર 2 જોઈએ કે એમાં આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશું કઈ રીતે. તો ચાલો આપણે જોઈએ. ઉદાહરણ 2 માં તમને જે માહિતી આપેલી છે, માહિતીમાં તમને એવું આપેલું છે કે જો એક વિદ્યુત બલ્બ, તમને કીધેલું છે કે વિદ્યુત બલ્બ છે, આ વિદ્યુત બલ્બ 1 કલાક સુધી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી પ્રકાશતો હોય, એટલે કે તમને કીધેલું છે જે બલ્બ લીધેલો છે એ બલ્બ 1 કલાક સુધી આપણે ચાલુ રાખીએ છીએ અને તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો કીધેલું છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તે ગોળામાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થશે? અહીંયા ગોળો એટલે બલ્બ જ છે, બરાબર. તો આ જે બલ્બ છે એ બલ્બમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થશે એ આપણે શોધવાનું છે, જે અગાઉ પણ ઉદાહરણ 1 માં આપણે શોધ્યું હતું. પણ એ સિવાય તમને અહીંયા કેટલીક બીજી વસ્તુ શોધવાની કીધી છે. તો તમને કીધું છે કે વિદ્યુત ભાર કેટલો પસાર થશે અને કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે. તો વિદ્યુત ભાર પસાર થાય એ તો આપણે શોધવાનું જ છે, સાથે સાથે કેટલા ઇલેક્ટ્રોન તેમાંથી પસાર થયા હશે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. એટલે કે 1 કલાક સુધી આપણે આ વિદ્યુત બલ્બને ચાલુ રાખીએ છીએ તો કેટલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થયા હશે, એના પરિપથમાંથી પસાર થયા હશે, એ આપણે અહીંયા શોધવાનું છે. તો જે રીતે આપણે શરૂઆતમાં કર્યું હતું એ જ પ્રમાણે જોઈએ કે શરૂઆતમાં તો તમને જે માહિતી આપેલી છે, માહિતી પરથી તમને કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ વસ્તુઓનું આપણે એક લિસ્ટ બનાવશું. બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ, તમને કીધેલું છે વિદ્યુત બલ્બ 1 કલાક સુધી, એટલે કે સમય આપેલો છે 1 કલાક. તો આપણે જોઈએ, તમને T સમય આપેલો છે જે છે 1 કલાક. હવે ફરીથી જો તમને અહીંયા યાદ હોય તો આપણે શું ભણ્યા હતા હમણાં શરૂઆતમાં ઉદાહરણ 1 લીધું ત્યારે મેં તમને કીધેલું હતું કે સમય જે છે એ સમય આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ શોધતા હોઈએ ત્યારે સમય છે સેકન્ડમાં લેવાનો હોય છે. બરાબર. તો અહીંયા તમને કલાકમાં આપેલો છે તો એને આપણે સેકન્ડમાં ફેરવવો હોય તો શું કરવું પડે? તો પહેલા આપણે ખબર હોવી જોઈએ 1 કલાક એટલે કેટલી મિનિટ થાય, તો કહી શકાય કે 60 મિનિટ. 1 કલાક એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે કહી શકાય કેટલી સેકન્ડ થાય, તો 60 સેકન્ડ થશે. બરાબર. તો આપણે અહીંયા કહી શકીએ કે 1 કલાક છે તો પહેલા તો હું એને મિનિટમાં ફેરવું તો લખી શકાય 1 ગુણ્યા 60 મિનિટ, એટલે કે 60 મિનિટ થશે. 1 ગુણ્યા 60 એટલે 60 મિનિટ થશે 1 કલાક એટલે. અને એ મિનિટને હવે સેકન્ડમાં ફેરવી તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 60 મિનિટ એટલે કેટલી? તો એના માટે લખી શકાય કે 60 ગુણ્યા 60, હવે આપણે લખીશું સેકન્ડ, એટલે કે આનો જવાબ શું મળે? તમે 6 ગુણ્યા 6 એટલે 36 ને 2 મિનિટ પાછળ લગાડી દે એટલે 3600 સેકન્ડ તમને મળશે. એટલે કે હવે આપણે જે સમય આપેલો હતો કલાકમાં એને સેકન્ડમાં આપણે ફેરવી શકાય, એટલે કે સેકન્ડ કેટલી થશે 1 કલાક એટલે 3600 સેકન્ડ આપણે લખી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. તમને બીજું શું આપેલું છે? તો કીધેલું છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી પ્રકાશતો હોય, એટલે કે વિદ્યુત પ્રવાહની વેલ્યુ આપેલી છે, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપેલું છે. તો આપણે બીજું લખી શકીએ કે વિદ્યુત પ્રવાહને આપણે I થી દર્શાવીએ છીએ તો I ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર તમને આપેલું છે. બરાબર. ત્યારબાદ તમને શોધવાનું શું કીધું છે? તો કીધું છે કે કેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે. તો વિદ્યુત ભાર એટલે કે Q ની કિંમત તમારે શોધવાની છે. તો આપણે લખી શકીએ હવે શું શોધવાનું થશે? Q ની કિંમત કેટલી છે આપણે ખબર નથી, એટલે અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું. Q ની કિંમત તમારે શોધવાની છે. અને કીધું છે કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે, એટલે કે કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો આપણે એ સંખ્યાને n થી દર્શાવીએ તો તમારે n નું મૂલ્ય કેટલું છે તમારે શોધવાનું થશે. એટલે કે તમને આટલી કંઈક વસ્તુઓ આપેલી છે. હવે આપણી પાસે જે સૂત્રો છે એ સૂત્રો પ્રમાણે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ તો આપણી પાસે આપેલું છે સમય અને વિદ્યુત પ્રવાહ, અને તમને વિદ્યુત ભાર પણ શોધવાનું કીધું છે. તો પહેલું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં T, એ સૂત્ર પરથી આપણે વિદ્યુત ભાર શોધી શકીએ જે રીતે આગળ ઉદાહરણ 1 માં શોધ્યું હતું એ પ્રમાણે. તો આપણે ચાલો જોઈએ કે અહીંયા તમને આપેલું છે I ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં T. તમારે વિદ્યુત ભાર શોધવો છે એટલે Q ને આપણે કરતા કરીએ તો T જે છેદમાં છે સામે અંશમાં ગુણાશે, એટલે Q ઇઝ ઇક્વલ ટુ IT થશે. બરાબર. I ની વેલ્યુ અને T ની વેલ્યુ આપણી પાસે છે તો I ની વેલ્યુ મૂકી દઈએ. I કેટલો આપેલો છે? 0.5 એમ્પિયર ગુણ્યા T 3600 સેકન્ડ આપેલી છે. ખાસ યાદ રાખજો સમય છે અહીંયા સેકન્ડમાં લેવાનો છે, મિનિટ કે કલાકમાં નહીં. બરાબર. એટલે 3600 સેકન્ડ વડે આપણે એને ગુણીશું. તો 0.5 ગુણ્યા 3600 તમે કરશો તો તમને જવાબ મળશે 1800. તો અહીંયા કહી શકાય કે 1800 કુલમ, કારણ કે વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભારનું મૂલ્ય તમને 1800 કુલમ જેટલું જોવા મળશે. એટલે કે અહીંયા આપણે વિદ્યુત ભાર તમને કેટલો છે પૂછ્યું હતું તો આપણે કહી શકીએ કે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું મળે છે? 1800 કુલમ જેટલું મળે છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. હવે તમને શું પૂછેલું છે કે કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે? તો આપણે યાદ કરો આગળ વિદ્યુત પ્રવાહની જે આપણે લેક્ચર ભણ્યા હતા એમાં જે આપણે થિયરી જોઈ હતી એમાં આપણે કીધેલું હતું
કે જો કોઈ વાહકના આડછેદમાંથી n જેટલા ઇલેક્ટ્રોન એ સમય સુધી પસાર થાય તો એમાં પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો હશે? ત્યારે આપણે કીધું હતું કે કુલ વિદ્યુતભાર આપણે કીધેલું છે n જેટલા ઇલેક્ટ્રોન એ સમય માટે પસાર થાય તો કુલ વિદ્યુતભાર તો n ગુણ્યા E, બરાબર. તો અહીંયા પણ આપણે સૂત્ર લખેલું જ છે. તો બીજું સૂત્ર આપણે વાપરીશું જે આપણી પાસે છે Q એટલે કે વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા E. n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો તમને રકમમાં કહી શકાય કે જે માહિતી ઉદાહરણમાં આપેલી છે એમાં પણ ઈનું મૂલ્ય કેટલું છે મૂલ્ય તમને આપેલું હશે, અથવા તો આપણે યાદ જ રાખી લેવાનું. ન આપેલું હોય તો પણ આપણે યાદ હોવું જોઈએ કે ઈનો જે વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને પ્રોટોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10 - 19 કુલમ જેટલો હોય છે, બરાબર. તો હવે આપણી પાસે અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ NE છે. તો તમને E ની કિંમત આપેલી છે. Q ની કિંમત આપણે અહીંયા શોધી 1800 કુલમ, બરાબર. તો આપણે n શોધવાનો છે તો તમને એ જ માગે છે n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. તો અહીંયા જે સૂત્ર આપણે લખેલું છે એમાં n ને આપણે કર્તા તરીકે લઈએ તો લખી શકાય n ઇઝ ઇક્વલ ટુ અહીંયા n ને કર્તા તરીકે લઈએ તો E છે અંશમાં એની સાથે ગુણાકારમાં છે, સામે જાય તો Q ના છેદમાં આવશે. તો n ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં E આ રીતે લખી શકાય. હવે આપણી પાસે Q અને E બંનેની વેલ્યુ આપેલી છે તો એ વેલ્યુને આપણે આ સમીકરણમાં મૂકીએ તો Q આપણી પાસે કેટલું છે 1800 કુલમ અને E ની વેલ્યુ કેટલી આપેલી છે 1.6 ગુણ્યા 10 - 19 કુલમ, બરાબર. તો આ બંનેને આપણે આ બંનેનો ભાગાકાર કરીએ તો 10 - 19 છે એને અંશમાં લઈએ તો 10 + 19 થશે અને 1800 ભાગ્યા 1.6 કરીએ તો તમને જવાબ મળશે 1125. તો અહીંયા આપણે કહી શકીએ કે n ઇઝ ઇક્વલ ટુ 1125 ગુણ્યા 10 - 19 ઇલેક્ટ્રોન છે આપણે મળશે. અને અહીંયા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે n ઇઝ ઇક્વલ ટુ, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો એકમ છે જે રીતે આપણે વિદ્યુતભારમાં કુલમ લખીએ છીએ, વિદ્યુત પ્રવાહમાં એમ્પિયર લખીએ છીએ, સમયમાં સેકન્ડ લખીએ છીએ, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ એકમ આવે નહીં, એટલે આપણે કહી શકાય કે n ઇઝ ઇક્વલ ટુ 1125 ગુણ્યા 10 - 19 જેટલા ઇલેક્ટ્રોન તમને અહીંયા મળશે. એટલે આપણે અહીંયા કહી શકાય કે સિમ્પલી તમારે લખવાનું ઇલેક્ટ્રોન એટલે કે 1125 ગુણ્યા 10 - 19 જેટલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન તમને જ્યારે 1 કલાક સુધી વિદ્યુતના બલ્બમાં તમે 0.5 એમ્પિયર સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે તમને 1125 ગુણ્યા 10 - 19 જેટલા ઇલેક્ટ્રોન છે એના પરિપથમાંથી પસાર થતા જોવા મળશે, બરાબર. તો આ રીતે તમને જે આપણે વિદ્યુત પ્રવાહના અલગ અલગ બે સૂત્રો જોયા હતા એની થિયરી સાથે એ બે સૂત્રોને ધ્યાનમાં રાખીને આવા અલગ અલગ તમને ઉદાહરણો પૂછાઈ શકે. એટલે કે આપણે એ સૂત્રને કહી શકાય કે ચોંટી રહેવાનું છે. એ સૂત્ર જે આપેલું છે એમાંથી જ કેટલીક વસ્તુઓ આપેલી હશે અને કોઈ એક વસ્તુ નહીં આપેલી હોય તો આપણે સૂત્રને એ રીતે બનાવીને એ સૂત્રમાં એટલા ફેરફાર કરીને જે વસ્તુ ના આપેલી હોય એ વસ્તુને આપણે શોધવાની છે, બરાબર. તો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જે આપણે અલગ અલગ બે વિદ્યુત પ્રવાહના સૂત્રો જોયા હતા એ બંને સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ બંને ઉદાહરણોને સોલ્વ કરી શકીએ.